નમસ્કાર. ચાલો આજે આપણે ધોરણ 12ની ભૂગોળની એક ક્વિઝને ઊંડાણપૂર્વક સમજીએ. આમાં આપણે શું કરીશું? તો જે મહત્વના બહુવૈકલ્પિક પ્રશ્નો છે એટલે કે એમસીક્યુઝ એને અને એની પાછળ જે મુખ્ય વિચારો છુપાયેલા છે એને એકદમ સરળ રીતે ખોલીને જોઈશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અહીં આપણે ભૂગોળના એકદમ મૂળભૂત દર્શનને સમજવાના છીએ. કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય અને પર્યાવરણ આ બંને વચ્ચેના સંબંધને આપણે કેવી રીતે જોઈએ છીએ એના પર થોડી વાત કરીશું. અહીં એક મૂળભૂત સવાલ ઊભો થાય છે. શું ખરેખર મનુષ્ય પર્યાવરણના નિયંત્રણમાં છે કે પછી આપણે પર્યાવરણને આપણા કાબૂમાં રાખીએ છીએ? આ એક એવો સવાલ છે જેણે સદીઓથી ભૂગોળના અભ્યાસને એક દિશા આપી છે. અને આ સવાલના જવાબમાં જ ભૂગોળની બે મુખ્ય વિચારધારાઓ છુપાયેલી છે. ચાલો એને જરા ખોલીને સમજીએ. તો જુઓ, અહીં બે વિચારધારાઓ સામસામે ઊભી છે. એક છે નિયતિવાદ, જેનું કહેવું એમ છે કે ભાઈ પ્રકૃતિ જ સર્વસ્વ છે, એ જ બધું નક્કી કરે છે અને આપણે તો બસ એના હાથની કઠપૂતળી છીએ. પણ એની સામે છે સંભવવાદ. આ વિચારધારા માને છે કે ના, એવું નથી. પર્યાવરણ આપણને શક્યતાઓ એટલે કે ઓપ્શન્સ આપે છે, પણ આખરે પસંદગી તો માણસ જ કરે છે. મતલબ કે માણસ પોતાની બુદ્ધિથી પોતાનો રસ્તો શોધી શકે છે. અંતિમ નિર્ણય તો આપણો જ. પણ હવે આ બે અંતિમોની વચ્ચે પણ એક રસ્તો છે. ગ્રિફિથ ટેલરે એક મસ્ત મજાનો મધ્યમ માર્ગ બતાવ્યો, જેને નવનિયતિવાદ કહેવાય છે. આ વિચાર છે ને બિલકુલ ટ્રાફિક લાઇટ જેવો છે. પ્રકૃતિ આપણને લાલ લાઇટ બતાવીને અટકવા માટે કહે છે, ચેતવણી આપે છે. પણ જ્યારે લીલી લાઇટ થાય એટલે કે તક મળે ત્યારે જવા માટે પણ એ જ પ્રોત્સાહિત કરે છે. ટૂંકમાં વિકાસ કરો, ટેકનોલોજીનો ઉપયોગ કરો, પણ પર્યાવરણની જે મર્યાદાઓ છે એને ઓળંગીને નહીં. ઓકે, તો વિચારોની દુનિયામાંથી બહાર આવીને હવે આપણે જમીન પર આવીએ. ચાલો આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે વાત કરીશું પૃથ્વી પર ફેલાયેલા માનવ પદચિહ્નની. મતલબ કે આપણે વસ્તીના કેટલાક એવા રસપ્રદ આંકડા જોઈશું જે કદાચ આપણને વિચારવા પર મજબૂર કરી દે. જરા આ આંકડા પર નજર તો કરો. દિલ્હી, જ્યાં દર ચોરસ કિલોમીટરમાં 11,000થી પણ વધુ લોકો, અને એની સરખામણીમાં અરુણાચલ પ્રદેશમાં કેટલા? ફક્ત 17. ક્યાં 11,000 અને ક્યાં 17? કેટલો મોટો તફાવત છે ને! આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આપણા દેશમાં વસ્તીનું વિતરણ કેટલું અસમાન છે. સારું, ચાલો એક સીધો અને સરળ સવાલ. શું કોઈ અંદાજ લગાવી શકે છે કે ભારતમાં સાક્ષરતા દર એટલે કે ભણતરનું પ્રમાણ કયા રાજ્યમાં સૌથી વધુ છે? જરા વિચારો તો. અને જવાબ છે કેરળ. જી હા, કેરળ સાક્ષરતામાં આખા દેશમાં સૌથી આગળ છે. જ્યારે બીજી બાજુ બિહારમાં આ દર સૌથી ઓછો છે. આ આંકડા ખાલી આંકડા નથી, પણ આપણા દેશમાં શૈક્ષણિક સ્તરે જે ઊંડી ખાઈ છે એનું એક મોટું અને સ્પષ્ટ ચિત્ર છે. ચાલો ભારતની માનવ ભૂગોળની એક ઝડપી ઝલક જોઈએ. જુઓ કેવું રસપ્રદ છે. વસ્તીમાં આપણે દુનિયામાં બીજા નંબરે, પણ જ્યારે માનવ વિકાસની વાત આવે તો આપણો ક્રમ છે 130મો. એક તરફ કેરળ છે, જ્યાં જાતિ પ્રમાણ દેશમાં સૌથી સારું છે, તો બીજી તરફ હરિયાણા, જ્યાં આ આંકડો ખૂબ જ ચિંતાજનક છે. આ જ તો ભારત છે, વિવિધતાઓ અને પડકારોથી ભરેલો દેશ. સારું, તો હવે વાત કરીએ અર્થતંત્રની, એટલે કે દુનિયા ચાલે છે કેવી રીતે એની. આપણા ત્રીજા વિભાગમાં આપણે એ આર્થિક પ્રવૃત્તિઓ વિશે જાણીશું જે આખી દુનિયાને આકાર આપે છે. ખેતરમાં ઉગતા કપાસથી લઈને મોટી કંપનીના સીઈઓના નિર્ણયો સુધી બધું જ ભૂગોળ સાથે જોડાયેલું છે. ચલો જોઈએ. આપણી આર્થિક પ્રવૃત્તિઓને સમજવા માટે એક સીડીની કલ્પના કરો, જેના 5 પગથિયા છે. પહેલું પગથિયું એટલે કે પ્રાથમિક પ્રવૃત્તિ, જેમાં ખેતી, માછીમારી જેવી કુદરત સાથે સીધી જોડાયેલી પ્રવૃત્તિઓ આવે. બીજા પગથિયે એ કાચા માલમાંથી ફેક્ટરીમાં વસ્તુઓ બને. ત્રીજા પગથિયે આવે છે સેવાઓ, જેમ કે ટ્રાન્સપોર્ટ, બેન્કિંગ. અને પછી આવે છે ચોથું અને પાંચમું પગથિયું, જે જ્ઞાન અને ઉચ્ચ સ્તરના નિર્ણયો સાથે જોડાયેલું છે, જેમ કે આઈટી અને રિસર્ચ. આ પાંચેય પગથિયા મળીને આપણા અર્થતંત્રનું એન્જિન ચલાવે છે. અને પછી 20મી સદીમાં આવ્યો એક જબરદસ્ત વળાંક, જેને આપણે માહિતી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને ઇન્ટરનેટના આવવાથી તો જાણે બધું જ બદલાઈ ગયું. અર્થતંત્રમાં એક આખું નવું ક્ષેત્ર એટલે કે ચતુર્થક પ્રવૃત્તિ ઉમેરાયું. આ કોઈ નાનો સૂનો બદલાવ નહોતો. આણે જ્ઞાનને,
દુનિયાનું સૌથી મોટું અને સૌથી કિંમતી સંસાધન બનાવી દીધું. હવે આપણે એ કડીઓ વિશે વાત કરીશું જે આખી દુનિયાને જોડે છે, એટલે કે પરિવહન અને સંચાર. આ એ જ નેટવર્ક છે જે લોકોને, શહેરોને અને દેશોને એકબીજા સાથે બાંધી રાખે છે. અને સાચું કહીએ તો આ જ ટેકનોલોજીએ આપણી આટલી મોટી દુનિયાને સાવ નાની બનાવી દીધી છે. ભારતમાં આ બદલાવ કેવી રીતે આવ્યો એની એક ઝલક જોઈએ. 1913માં દેશની પહેલી ફિલ્મ આવી. બરાબર 10 વર્ષ પછી 1923માં રેડિયો પ્રસારણ શરૂ થયું અને 1953માં હવાઈ પરિવહનનું રાષ્ટ્રીયકરણ થયું. સિનેમા હોય, રેડિયો હોય કે પછી વિમાન, આ દરેક પગલાએ દેશના ખૂણે-ખૂણામાં વસતા લોકોને એકબીજાની વધુ નજીક લાવવાનું કામ કર્યું. સારું, એક પ્રેક્ટિકલ સવાલ. ધારો કે મોટા જથ્થામાં માલસામાન એક દેશમાંથી બીજા દેશમાં મોકલવો છે, તો પરિવહનનું સૌથી સસ્તું સાધન કયું હશે? હવાઈ માર્ગ, રેલ માર્ગ, રોડ કે પછી જળમાર્ગ? જરા વિચારો. આ એક સવાલનો જવાબ આખી દુનિયાના વેપારની દિશા નક્કી કરે છે. અને સાચો જવાબ છે જળમાર્ગ. દરિયાઈ રસ્તો જ સૌથી સસ્તો છે. અને અહીં આપણે વૈશ્વિક વેપારની કેટલીક મુખ્ય ધમનીઓ જોઈ શકીએ છીએ, જેમ કે સુએઝ નહેર, જે ભૂમધ્ય અને રાતા સમુદ્રને જોડે છે, અને પનામા નહેર, જે એટલાન્ટિક અને પેસિફિકને જોડે છે. આ નહેરોએ તો હજારો કિલોમીટરનું અંતર ઘટાડીને વેપારમાં ક્રાંતિ લાવી દીધી. અને હા, જમીન પર અમેરિકાનું રોડ નેટવર્ક દુનિયામાં સૌથી મોટું છે. અને આપણા દેશમાં NH44, જે પહેલાં NH7 તરીકે ઓળખાતો, એ આપણી જીવાદોરી છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ અને કદાચ સૌથી રોમાંચક વિભાગમાં. અહીં આપણે એ ટેકનોલોજીની વાત કરીશું જેણે ભૂગોળને પુસ્તકોમાંથી બહાર કાઢીને સીધું આપણા સૌના ખિસ્સામાં મૂકી દીધું છે. હા, આપણે એ જ આધુનિક સાધનોની વાત કરવાના છીએ. સૌથી પહેલા વાત કરીએ GISની. અને માત્ર એક નકશો સમજવાની ભૂલ ન કરતા, આ એક સ્માર્ટ મેપ છે. એક એવી સિસ્ટમ જે ભૌગોલિક ડેટાને ખાલી બતાવતી નથી, પણ એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ પણ કરે છે. અને હા, આ અદ્ભુત ટેકનોલોજીના પિતા તરીકે રોજર ટોમલિન્સનને યાદ કરવામાં આવે છે. એમની જ દેન છે આ બધું. અને પછી આવે છે GPS. આના વિશે તો શું કહેવું? આજે કોણ છે જે આનો ઉપયોગ નથી કરતો, ખરું ને? અમેરિકા દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ પૃથ્વીની આસપાસ સતત ફરતા 24 ઉપગ્રહોના નેટવર્ક પર કામ કરે છે. અને એના જ કારણે આજે આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં રસ્તો ભૂલવાનો ડર રાખતા નથી. તો બસ આ જ છે આધુનિક ભૂગોળનો સાર. આપણે કાગળના નકશાઓની દુનિયામાંથી ઘણું આગળ નીકળી ગયા છીએ. આજે એક એવી દુનિયા છે જ્યાં તમામ ભૌગોલિક માહિતી આપણી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. અને આ જાદુને હકીકતમાં ફેરવ્યો છે GIS અને GPS જેવી ટેકનોલોજીએ. તો આજે આપણે ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા? ભૂગોળની મૂળભૂત વિચારધારાઓથી શરૂ કરીને માનવ વસ્તીના આંકડા, આર્થિક પ્રવૃત્તિઓ અને છેક આધુનિક ટેકનોલોજી સુધીની એક અદ્ભુત સફર કરી. આ બધું જ જ્ઞાન આપણને એક એવી શક્તિ આપે છે જે પહેલાં ક્યારે નહોતી. તો હવે અંતિમ અને સૌથી મોટો સવાલ એ છે કે આપણી પાસે આ જે જ્ઞાન અને શક્તિ છે, એનો ઉપયોગ આપણે આપણા ભવિષ્યને વધુ સારું અને ટકાઉ બનાવવા માટે કેવી રીતે કરીશું? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જ રહ્યો.